નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ખાસ સિરીઝ ગલીથી ગાંધીનગરમાં, જેના પ્રાયોજક છે ક્રિસ્ટલ એસોસિએટ. સપના તમારા, સાથ અમારો. કોઈ પણ શહેરનો વિકાસ તેના ઉદ્યોગોને આભારી હોય છે, અને સુરતનું હૃદય એટલે કાપડ ઉદ્યોગ. આજે આપણી સાથે એક એવી હસ્તી છે જેમણે સુરતના વણકરોનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડ્યો છે. જેઓ પોતે ઉદ્યોગ જગતમાંથી આવે છે. તેઓ સુરતના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ફોગવાના પ્રણેતા પણ છે, અને આજે 164 ઉધના વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો ઉધનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ ફોગવા. ચાલો સીધા જોડાઈએ અમારા સંવાદદાતા કીર્તન દેસાઈ સાથે. તો સ્વાગત કરીએ મનુભાઈ પટેલ. નમસ્તે. નમસ્તે મનુભાઈ. મનુભાઈ, એક પ્રશ્ન હતો. તમારા નામની પાછળ ફોગવા લાગે છે, તો ફોગવાનું મહત્વ અને તમે વણકરો માટે જે લડાઈ લડી છે અત્યારે, ઉધના કાપડના નાના વીવર્સ જેને કહેવાય, એને વીજળીની અને વધતા જતા મંદીના મારની ખૂબ મોટી સમસ્યા નડી રહી છે, તો એ બાબતે આપનો શું હતું? મારો બિઝનેસ પણ ટેક્સટાઇલ ઉદ્યોગનો હતો. વીવિંગ સેક્ટર એ અમારો મૂળ ઉદ્યોગ હતો. આ બધા ઉદ્યોગોને લઈને સુરતના ઉદ્યોગકારો જ્યારે ચિંતિત હતા, ત્યારે અમે બધાએ ભેગા મળીને એકબીજાના સહકારથી અમે એક ફોગવાની સ્થાપના કરી, ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન. અને આ ગુજરાત વીવર્સ એસોસિએશન એટલે સુરતનું હાડ જેને કહેવાય, એવા ટેક્સટાઇલ ઉદ્યોગને ઉન્નત શિખરે લઈ જવા માટેનો એક પ્રયાસ હતો. અને આ પ્રયાસના ભાગરૂપે અમે જનજાગૃતિ લાવીને બધા જ ઉદ્યોગકારોને એક છત્ર નીચે ભેગા કરવાનું કામ કર્યું. સાહેબ, ઉધના પાંડેસરામાં લાખો પરપ્રાંતિયો વસે છે, અને એ વિસ્તાર મુખ્યત્વે ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, અને આ પરપ્રાંતિયો અર્થતંત્રની એક કરોડરજ્જુ સમાન છે. તેમના બાળકો અને તેમના પરિવારના આરોગ્યલક્ષી અને બાળકોના શિક્ષણ માટે એ લોકોને કયા પ્રકારની પૂરતી સુવિધાઓ આપણા તરફથી પૂરી પાડવામાં આવી? પહેલા તો આપને કહી દઉં કે જે ઉદ્યોગલક્ષી છીએ, અમે ઉદ્યોગની સાથે સંકળાયેલા છે. ઉદ્યોગના કર્મચારીઓ જે છે એની પણ અમે ચિંતા કરીએ છીએ. વર્ષ સમય જેમ જાય છે, ત્યારે આ ઉદ્યોગોની સાથે સંકળાયેલા હજારો લાખો શ્રમિકો કે જે છે, એમના બાળકોને ભણવાની ચિંતા, એમના આરોગ્યની ચિંતા, એમને આર્થિક કરોડરજ્જુ મજબૂત થાય, એ પોતાના પરિવાર સાથે સુસંગત થઈને પરિવારને સહયોગી બની શકે, એ ટાઈપની એમને આર્થિક ઉપાર્જન મળી શકે, એવી ઘણી બધી વ્યવસ્થાઓના ભાગરૂપે અમે આગળ વધી. અને આ શ્રમિકો માટે, સુરત શહેરના શ્રમિકો માટે, અને ખાસ કરીને અત્યારે હું જ્યારે અહીંયા ધારાસભ્ય છું ઉધના 164 વિસ્તારની અંદર, તો ઉધના વિસ્તારની અંદર ઘણી બધી ઘણા બધા વિસ્તારમાંથી પરપ્રાંતમાંથી લોકો આવે છે, કે જેવા કે ઉત્તર ભારત, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, અને એનાથી આગળ જઈએ તો સાઉથના ઘણા બધા રાજ્યોના માણસો અહીંયા આ ઉધના વિસ્તારમાં આવે છે. ઉધના વિસ્તાર એટલે એક જાતનું આપણું દેશનું મિની ઇન્ડિયા કહી શકાય. અને આ વિસ્તારની અંદર જ્યારે બધા જ પ્રાંતોના જ્યારે માણસો આવતા હોય, ત્યારે અહીંયા મહાનગરપાલિકા દ્વારા ઉર્દુની અંદર એટલે મુસ્લિમો માટે ઉર્દુની સ્કૂલો ચાલુ કરી છે. એની સાથે મરાઠી માધ્યમની સ્કૂલો ચાલુ કરી છે, ગુજરાતી માધ્યમની છે, હિન્દી માધ્યમની છે. અને સાથે આપને કહેતા મને આનંદ થશે કે જે પ્રવાસી ઉડિયા પરિવાર લોકો અહીંયા લાખોની સંખ્યામાં રહે છે, એ શ્રમિક તરીકે કામ કરીને પોતાના પરિવારને મજબૂત બનાવવાની જ્યારે કોશિશ કરતા હોય, ત્યારે એમના બાળકો અહીંયા 8મા ધોરણ સુધીની સુવિધા હતી. ઉડિયા માધ્યમમાં 8મા ધોરણ સુધીની જ સુવિધા હતી. ગયા વર્ષે ને આગલા વર્ષે મહાનગરપાલિકા સાથે, કલેક્ટરશ્રી સાથે અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી
પેપરની આપલે કરીને એમની સાથે મૌખિક રજૂઆતો કરી અને એમની પાસેથી ઓડિશા માધ્યમની સ્કૂલ 9મો 10મા ધોરણની સ્ટાર્ટ થાય, એના વર્ગો સ્ટાર્ટ થાય એ દિશામાં કામ કર્યું છે. અમારા અહીંયાના ડીઓ, અહીંયાના કલેક્ટરશ્રી, મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અમારા પોલિટિકલ આગેવાનો, આ બધાની કુને, આ બધાના સાથ અને સહયોગથી આ પ્રવાસી ઉડિયાના બાળકો એમની લેંગ્વેજમાં ભણી શકે અને ફ્રી ભણી શકે. એમના મા બાપ ઉપર આની કોઈ અસર ન, આર્થિક અસર ન પડે અને તો જ એ ભણી શકશે, ભણશે તો આગળ વધી શકશે. એ વિચારને લઈને ઉડિયા પ્રવાસીના આગેવાનોને સાથે રાખીને આ વર્ષે આ 2 સ્કૂલો ચાલુ કરી અને 2 સ્કૂલોની અંદર 2 ક્લાસ ચાલુ કર્યા. ઓછામાં ઓછા 400ની નજીક પહોંચે એટલા બાળકો વગર પૈસાનું 9મા ધોરણના એડમિશનમાં એમને ભણવા માટેનો મોકો મળે છે. જે 9 થી 10 ધોરણનું ખાલી મારા ઉધના વિસ્તારની વાત કરું તો આટલા બાળકો જે પહેલા કાં તો પ્રાઇવેટ સ્કૂલોમાં જતા હતા, કાં તો ભણવાનું બંધ કરતા હતા, પણ સરકારની એક સારી મીઠી નજર, એક સારી કુનેહથી અમે લોકોએ આ ઓપરેશન, આ થીમ ઉપર જઈને આગળ વધી શક્યા છીએ. અને ઉડિયા પરિવારના આગેવાનો, હું એક ધારાસભ્ય તરીકે, અહીંયાના અમારા આગેવાનો, અમારા સાંસદશ્રી, અમારા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, આ બધાની જ મહેનત, અમારા ડીઓ સાહેબની મહેનત, એની સાથે કલેક્ટરશ્રીની મહેનત, એના સાથે કમિશનરશ્રીની મહેનત, આ બધાની મહેનત રંગ લાવી અને આ વર્ષે અમે ઉડિયા માધ્યમના 2 સ્કૂલોના ક્લાસ ચાલુ કર્યા છે અને એમાં 400 બાળકો આજે એની અંદર ભણી રહ્યા છે. ખૂબ સરસ. આપણું ઉધના અને તમારા વોર્ડના દરેક વોર્ડમાં પાંડેસરા આવી ગઈ, Yes. કોઈ પણ દરેક આજે આટલા પહોળા રસ્તાઓ થઈ ગયા, ઘણી બધી બીઆરટીએસની સુવિધાઓ આજે પ્રજાને મળી રહી છે, છતાં પણ આ ટ્રાફિકની એક સમસ્યા એટલી જટિલ સાબિત થઈ રહી છે કે એના વિશે પ્રજા ખરેખર જે પીક અવર્સ હોય છે ને ત્યારે ખૂબ હેરાન થઈ રહી છે. આટલી સુવિધા આપ્યા પછી પણ તો આપના આ કાર્યકાળ દરમિયાન ફ્લાયઓવરની કોઈક સુવિધાઓ કે કંઈક એવું તમે પ્રજાને માટે શું આપણા ઉધના વિસ્તારને, તમારા મત વિસ્તાર માટે કાર્ય કર્યા હોય તો? આપની જાણ માટે કહું, અમારો સૌથી પહેલું આ ઉધના મત વિસ્તારની અંદર ફોકસ એ હતું કે ઉધનાની અંદર બહારથી આવતા ઉદ્યોગકારો, કર્મચારીઓ, અહીંયાથી ઊન તરફ જતા કર્મચારીઓ, ઊન બાજુથી આવતા આ બાજુના કર્મચારીઓ, યા તો ઉદ્યોગકારોને, યા તો વિસ્તારના શ્રમિકોને, આ બધાને જે તકલીફ પડી હતી આ ટ્રાફિકની અંદર, સવારે પિકઅપ અવર્સ, સવારે 8 વાગ્યાથી માંડીને 10-11 વાગ્યા સુધી જે પિકઅપ અવર્સ હોય કલાકો સુધી આ લોકોને ટ્રાફિકની માયાજાળમાં ફસાઈ રહેતા. સવારે સાંજે 5-5:30 પછી જ્યારે અમારા શ્રમિકોની એક પાળી છૂટે અને બીજી પાળી જોઈન્ટ થવાની હોય ત્યારે પણ ટ્રાફિક, બહુ માત્રામાં ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે. આના સમાધાન રૂપે 3 ફ્લાયઓવર, 3 ફ્લાયઓવર અમે અહીંયા બનાવવાની શરૂઆત કરી છે અને એમાં એક ફ્લાયઓવર અત્યારે કૈલાસ ચોકડીથી પિયુષ પોઈન્ટ તરફ આવતા ત્યાં આગળ અત્યારે અમારો 70 કરોડના ખર્ચે ફ્લાયઓવર મંજૂર થઈ ગયો છે અને બનવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં અત્યારે શરૂઆત થઈ ગઈ છે. બીજો 103 કરોડનો ફ્લાયઓવર મંજૂર થઈ ગયો છે. 103 કરોડના ખર્ચે એક ફ્લાયઓવર ઉધનાથી ભાજપ કાર્યાલયથી, ઉધના રોડ ભાજપ કાર્યાલયથી માંડીને અહીંયા બસ સ્ટેશન ખરું કે આપણે જોઈએ તો ઉધના દરવાજા એટલે જીવનજ્યોતથી આપણે થોડા આગળ આવીએ એટલે ઉધના 3 રસ્તા, ત્યાંથી આગળ આવીએ એટલે ગુરુદ્વારા, એટલે ગુરુદ્વારાની આ બાજુ ઓકે આપણું બસ સ્ટેશન છે, ત્યાં આગળ એક ફ્લાયઓવર ઉતરશે. એટલે જીવનજ્યોતથી ઉધના 4 રસ્તાથી આવતો કોઈ પણ વ્યક્તિ જીવનજ્યોતિ ફ્લાયઓવરના ઉપર ચડશે એટલે નીચે ઉધના 3 રસ્તા ઉડીપી હોટલની આજુબાજુમાં જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકની સમસ્યાઓમાંથી એને મુક્તિ મળશે. એના પછી આગળ આવશે તો આગળ અહીંયા આપણું દક્ષેશ્વર મંદિર, તો દક્ષેશ્વર મંદિરની આગળ જશે એટલે ચોકડી ભેદવાડની ચોકડી છે, ત્યાં આગળ બહુ ટ્રાફિક થાય છે તો એના માટેની વ્યવસ્થા કરી છે.
તો ત્યાં આગળ બી એક 74 કરોડનો એક ફ્લાયઓવર તૈયાર કરાવે આપણે એમાં મૂકી દીધો છે ને લગભગ એનું કામકાજ હવે શરૂ થવાનું છે. તો એ ફ્લાયઓવર ત્યાંથી બાટલીભાઈ સુધી જશે. એટલે કોઈ સચિન જવું હોય, કોઈને ભેસ્તાન જવું હોય, કોઈને ઊન જવું હોય, કોઈને નવસારી જવું હોય, અન્યથા આગળ ક્યાંય પણ જવું હોય તો એને ઉધના દરવાજાથી કોઈ પણ જાતના વચ્ચેના ટ્રાફિક એમને નડશે નહીં, કોઈ સિગ્નલોની પરેશાની એમને આવશે નહીં અને સીધા એમને ઊન યા તો સચિન ઇન્ડસ્ટ્રીમાં સચિન ગામ સુધી, ભેસ્તાન પાંડેસરા ગામ સુધી જઈ શકશે. આ માટેની વ્યવસ્થા એટલા માટે કરવી પડી છે કે આ સ્લમ વિસ્તાર છે અને આ સ્લમ વિસ્તારની અંદર સવારે અને સાંજે જે પિકઅપ અવર્સની અંદર કર્મચારીઓ, આપણા શ્રમિક કર્મચારીઓ સાયકલ અને મોટરસાયકલ લઈને હજારોની તાદાદમાં જતા હોય છે પોતાનું પેટીયું રડવા માટે નોકરી ઉપર અને હજારોની તાદાદમાં આવતા હોય છે. જે રાતપાલીવાળો છે ને સવારે રિટર્ન આવે છે અને દિવસપાલીવાળો છે ને સાંજે રિટર્ન આવે છે. તો આવવાને જવા બંનેનો જે ટ્રાફિક નડે છે એ ટ્રાફિકમાંથી ઉધના મત વિસ્તાર એટલે ઉધના વિસ્તારના અમારા દરેક મિત્રોને અને સુરત શહેરના દરેક મિત્રોને ઉધના પસાર કરીને આગળ જવાવાળાને દરેકને આ ટ્રાફિકની ચુંગાલમાંથી મુક્તિ મળવાની છે. પૂછવાનો મુખ્ય એ હતું કે કારણ કે એ આખો ઉદ્યોગ વિસ્તાર છે એટલે ઉદ્યોગપતિઓ પણ પોતપોતાના અવર જવર માટે મુખ્યત્વે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. એટલે તમે જે નિરાકરણ વાત કરી તો આનાથી શું લાગે છે કે ટ્રાફિકમાં રાહત મળી શકશે? 100% રાહત મળશે કે આપણી સુરતની જે પણ અહીંયા ટ્રાફિકની જે તકલીફ છે, અગવડ છે, એના માટે જ આ ફ્લાયઓવર બન્યા છે, એના માટે જ BRTS બની છે અને એના માટે જ આ ટ્રાફિકના સિગ્નલો પણ આપણે બનાવી શક્યા છે. ટ્રાફિકના સિગ્નલોને શરૂઆત આપેલી એ કરી છે અવર જવર માટેની. તો આ બધાને આપણા હાઈવેની બાજુમાં, આપણા મેઇન રોડની બાજુમાં જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ બી જે શોર્ટ હતા એને આપણે મોટા કરાવી શક્યા છીએ અને વસ્તી પબ્લિક અને કે આપણા વિસ્તારનો એરિયાનો સોસાયટીનો માણસ એ સર્વિસ રોડ ઉપરથી અવર જવર કરી શકે, ટ્રાફિક ન લાગે. એટલા માટે આપણે આ ટ્રાફિકને વ્યવસ્થા માટે પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરેલું છે. સાહેબ, આની અંદર જ તમને એક જે મને હમણાં પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે હું પૂછી રહ્યો છું કે રસ્તાઓ પહોળા થઈ ગયા, તમે સર્વિસ રોડની વાત કરી, સર્વિસ રોડ પણ પ્રોવાઈડ થયા, તો મને પ્રશ્ન એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણા ફૂટપાથો છે ને એ દબાઈ ગયા છે કારણ કે ભયંકર દબાણો થઈ રહ્યા છે અને અંદરની સાઈડના રોડો ઉપર પણ. એટલે હું એવું કોઈને રોજગારી અનુલક્ષી નથી કહેતો પણ આ બી એક સમસ્યા એ યથાર્થ છે જ. આપને એક વાત કરું, આપણે શરૂઆતમાં વાત કરી મને ટેક્સટાઇલના પ્રશ્નો અને વિકસિત સુરતની. આજે સુરત ધ્રુસ્ક અને ભ્રુસ્કે આગળ વધી રહ્યું છે. દેશના દરેક ખૂણામાંથી, દરેક રાજ્યના દરેક ખૂણામાંથી લોકોની નજર ગુજરાતના સુરત ઉપર છે. સાચી વાત. શા માટે? તો સુરતની અંદર, સુરત શહેરમાંથી લોકોની અપેક્ષા એ લોકોને રોજીરોટી મળી રહે છે. અને હું આપને એટલું કહી શકીશ કે આ જે ફૂટપાથ છે, રોડની બે બાજુએ છે, નાના નાના લારીવાળા છે, ગલ્લાવાળા છે, ફૂટપાયરીવાળા છે, આ બધા નાનો મોટો ધંધો કરે છે. કોઈ શાકભાજીનો ધંધો કરે છે, તો કોઈ ફેરિયાનો ધંધો કરે છે, કોઈ ફ્રૂટનો ધંધો કરે છે, કોઈ દાબેલી વેચવાનો ધંધો કરે છે, કોઈ પાણીપુરીનો ધંધો કરે છે. એમાં ઘણા બધા લાખોની સંખ્યામાં અહીંયા એ રોજીરોટી કરે છે. અમે ઘણી વખત એવું વિચારીએ છીએ કે આ લોકોની જે ફૂટપાથ ઉપર જે દબાણ છે એને સતત દૂર કરી દઈએ, પણ એક બાજુ માનવતાના ધોરણે એ પણ વિચારીએ છીએ કે માની લો કે આપણે એને 100% એમને રોડને ઝીરો દબાણમાં લઈ જઈશું તો એ લોકોની રોજીરોટી ક્યાં છે? એની જ્યારે વ્યવસ્થા થઈ જશે એ દિવસે ચોક્કસ તમને કહી દઉં કે આ દબાણો અમે દૂર કરી દઈશું. પણ અત્યારે થોડા દબાણો દૂર કરીએ બી છે, એમને અમે એલર્ટ બી કરીએ છીએ અને ઘણી બધી અવેરનેસ આવી છે. આ નાના મોટા ફેરિયાઓ માટે, ફેરિયાઓને નાની મોટી રેકડીવાળા યાને કે દુકાનો પેલા લારીવાળા, એ લોકોનામાં બી એટલી અવેરનેસ આવી છે કે એ લોકો બી હવે તો એવું વિચારે, પહેલા આડેધડ જે મૂકતા હતા એમાં હવે એક સિસ્ટમ લાવી દીધી છે અને એ લોકો બી ટ્રાફિકને પ્રોત્સાહિત કરીને ટ્રાફિકને નડવાનું કામ નથી કરતા. સાહેબ, આપણો વિસ્તાર મુખ્યત્વે ઔદ્યોગિક ને લઈને છે.
તો હું વાત મારી સીધી વોર્ડ નંબર 25 પર્ટિક્યુલર 25 અને 29 જે વડોદ અને બમરોલી છે, જે વિસ્તારમાં ચોમાસા દરમિયાન પર્ટિક્યુલર હું ચોમાસાની વાત કરું છું કે પાણી અને ગટર ઉભરાવાની જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે એનું કારણ છે કે જૂની ડ્રેનેજ લાઈનો છે. તો આ સંદર્ભે આ સમસ્યાઓનો કાયમી ઉકેલ માટેનું પ્રયોજન તમે કાર્યકાળ દરમિયાન કર્યું અને શું કરશો એ આપને જે વાત કરી છે ને એમાં તમે ખાલી 2 જ વોર્ડ મારા લીધા છે. એક વોર્ડ નંબર 25 કે જે આપણા ઉધનાના રેલવે સ્ટેશનની પેલી બાજુ છે, અને વોર્ડ નંબર 29. આની સાથે સાથે વોર્ડ નંબર 24 બી છે, આની સાથે સાથે વોર્ડ નંબર 28 બી છે, આની સાથે સાથે વોર્ડ નંબર 19 બી છે, અને આની સાથે સાથે વોર્ડ નંબર 23 બી છે. આ દરેક વોર્ડની અંદર આવતા બૂથો અને એની અંદર પડતી સમસ્યાઓ, જે પણ તકલીફો પડે છે એને દૂર કરવાની અમે 101% આગળ વધી રહ્યા છીએ, અને એમાં મહદઅંશે અમે સફળ બી થઈ રહ્યા છીએ. અમે મહદઅંશે એમાં સફળ થઈ રહ્યા છીએ. સુવિધા શેની જોઈએ આપણને? આપણે જે સોસાયટીમાં રહેવાવાળો વ્યક્તિ છે એને સુવિધા કોની જોઈએ? કે એને સારું પાણી મળવું જોઈએ. સારી ક્વોલિટીનું પાણી આજે સુરત મહાનગર આપી રહ્યું છે. મેયરશ્રી અને કમિશનરશ્રી એના દરેક પ્રકારના એવોર્ડો લઈ ચૂક્યા છે. એટલે સુરતને લગભગ 17 થી 18 એવોર્ડ આ વખતે આ પાછલા 2-2.5 વર્ષની અંદર મળી ચૂક્યા છે. એટલે લગભગ આપણને કહું તો મારા સમયકાળ પૂરો થતા આ અમારા ઉધના મત વિસ્તારની અંદર એક પણ સોસાયટી હું એવી જોવા નથી માંગતો કે જેની અંદર જૂના રોડ હોય, જૂની ગટર હોય ને જૂના પાણીના કનેક્શન હોય. હું એવું જોવા માંગુ છું કે ઉધના મત વિસ્તારની દરેક સોસાયટી નવી પાણીની લાઈન, નવી ગટર લાઈન અને નવા રોડ રસ્તા બને, અને નવા રોડ રસ્તાથી સુરક્ષિત આ સોસાયટીઓ ખુશખુશાલ રહે એવી એ નજરથી મારે આગળ કામ કરવું છે, એ વિચાર સાથે આગળ કામ કરવું છે. અને દરેક સોસાયટીના વ્યક્તિઓને, મેમ્બરોને મારે એ સુવિધા પ્રાથમિક આપવી છે જે સુવિધા માટે એ ઝંખે છે. મનુભાઈ, મારો બીજો પ્રશ્ન છે કે પાંડેસરા અને ભેસ્તાન વોર્ડ 28માં સરકારી આવાસ યોજના અને મકાનો જે જર્જરિત હાલતમાં છે અને હતા, તો અહીં રહેતા ગરીબ મધ્યમ વર્ગના પરિવારને સુરક્ષિત આવાસ ક્યારે પૂરા પાડી શકશો? શું આ બાબતની કોઈ યોજનાઓ અમલમાં છે કે એના ઉપર કંઈક કામ થયું છે કે શું? હું આપને જણાવું કે આપણે ખાલી વોર્ડ નંબર 28ની વાત કરી. વોર્ડ નંબર 28માં જર્જરિત જે જૂના મકાનો હતા, જે LICના મકાનો હતા, એ આપણા પરિવારો રહી શકે એવા નહોતા. અને એની ઘણા વખતની રજૂઆતો બી હતી કે અમને નવા મકાનો ફાળવો, યા તો આને રીડેવલપમેન્ટ કરો. ઘણા ટેન્ડરો બી એ થયા છે, પણ એમાં રીડેવલપમેન્ટ માટે કોઈ આવ્યા નથી. તો અત્યારે એ ઉધનાના અમારે વોર્ડ નંબર 28 ને વોર્ડ નંબર 29 આ બેની અંદર જેટલા બી આવાસો છે મહાનગરપાલિકાના અંડરમાં આવે છે. એ દરેકના માટે અમે એક યોજના બનાવી છે કે જે આપણા પરિવારો જે એમાં રહેતા હતા એમના માટે નવા મકાનો બનવાના, નવા મકાનો માટેના ટેન્ડરોની શરૂઆત કરવાની છે, અને એ લગભગ પ્રોસેસમાં ચાલે છે. અને એને નવા મકાનો બનાવીને મહાનગરપાલિકા એમને નવા મકાનો બનાવીને સુરક્ષિત જગ્યાએ એમને આપી શકે અને ખસેડી શકશે. આ એક પ્લાનિંગ વિચારેલું છે અને એ અમલમાં મૂકવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે. અને બીજું એક આના જ જેવો એક પ્રશ્ન એ છે કે વોર્ડ નંબર અમારો 28 લાગે છે અને 29ની બોર્ડર લાગે છે. 28 ને 29 આની અંદર 2000 થી 2200 મકાન જે હાઉસિંગના અંડર આવે છે. વોર્ડ નંબર 28ની બોર્ડરમાં હાઉસિંગ ડિપાર્ટમેન્ટના બનાવેલા આજથી 30 વર્ષ પહેલાના મકાનો જે છે, હા, તો એ મકાનો જર્જરિત છે. એમાંથી ઘણા લોકો ત્યાંથી પલાયન થઈ ગયા છે અને ઘણા લોકોને પોતાની છત નથી, એટલે અમુક લોકો ત્યાં હજી બિચારા ગમે તે રીતે રહે છે. ક્યારે પડી જશે એ ભગવાન ભરોસે છે. પણ તેમ છતાં અમારા કોર્પોરેટરશ્રીઓએ અને ત્યાં સોસાયટીના પ્રમુખશ્રીઓ મારી સાથે સંકલન કરીને
અમારા પાટીલ સાહેબે બી આમાં મહેનત કરી છે, મુખ્યમંત્રી સાહેબને બી મેં લેટર લખ્યું છે, અને હાઉસિંગના અમારા જે એના ચેરમેન હોય કે જે ગાંધીનગર બેઠકના અમારા વસાવા સાહેબ છે, એમની સાથે બી મૌખિક અને લેખિત રજૂઆતો કર્યા પછી મુખ્યમંત્રીશ્રીએ હમણાં અમને હૈયા ધરપત આપી છે, અને એ રજૂઆતના આધારે મુખ્યમંત્રીશ્રીએ અમને એટલું કીધું છે કે કંઈક ને કંઈક આનો સારો રસ્તો કાઢી અને કોઈ કોન્ટ્રાક્ટર કંઈક બિલ્ડર કોઈ આવીને બનાવી શકે, અને આપણા માણસો 2000 થી 2200 માણસો એમાં ફરીથી એમનો વસવાટ કરી શકે અને પોતાની ઘરનું ઘર જે એમનું સપનું છે એ ઘરનું ઘર એક સારા વાતાવરણમાં સારી સોસાયટી બને, એ નિર્ધાર સાથે અમે એમાં આગળ વધ્યા છીએ. અને ચોક્કસ હું તમને કહું કે અમે જ એનું ખાતમુહૂર્ત કરશું, અને શાયદ એનું એને ઓપન બી અમારા હસ્તગત થશે. ખૂબ સરસ સાહેબ, થોડો સંતોષકારક જવાબ મળ્યો. બીજો મુદ્દો છે કે આપણે, હું તમને એના માટે એક વાત કરું, આ તમે જે વાત કરી એના માટે મારે તમને કોમેન્ટ ન કરવી જોઈએ, પણ એટલું તમને ચોક્કસ કહું, તમને આજે જે એક તમે પત્રકારિત્વમાં છો, મારી વાતોથી તમને જો સંતોષ થયો હોય તો એટલું ચોક્કસ કહી શકું કે મારા ટેબલ ઉપર, મારી આ ઓફિસની અંદર મારા ઉધનાનો કે સુરતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ લઈને આવે તો એને સંતોષકારક જવાબ મળે છે, એનો સંતોષપૂર્વક કામ થાય છે, અને અહીંયા આવેલો વ્યક્તિ હસતો પોતાનું કામ પતાવીને નીકળે છે. આ અમારી કામ કરવાની આ પદ્ધતિ છે. અને હું એટલું કહીશ કે રાજકારણમાં આપણે આવીએ છીએ ત્યારે એક જનસેવાનો અભિગમ લઈને આપણે આવતા હોઈએ છીએ, અને એ અભિગમ સાથે જો આપણે કામ કરવું હોય, સેવાકીય પ્રવૃત્તિઓમાં આપણે આગળ વધવું હોય, રાજકારણ, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ તો રાજકારણમાં છે, આ તો આ છે, એટલે રાજકારણને ક્યાંક અલગ નજરથી જોવામાં આવે છે, પણ હું રાજકારણને એક પવિત્ર નજરથી જોવાનું આગળ વધવાવાળો વ્યક્તિ છું. અને રાજકારણમાં માણસ આવ્યા પછી એ સમાજનું, પરિવારનું, એ વિસ્તારના લોકોનું, એ પોતે પરિવારનો વ્યક્તિ છે, એ રીતે આગળ વધી અને એ રીતે લોકોના ઘર સુધી, લોકોના દિલ સુધી, લોકોના દિલ જીતીને એ કામ કરે, તો મને લાગે છે કે આવનારા સમયની અંદર આ પોલિટિશિયન, આ રાજકારણમાં આવેલા વ્યક્તિને લોકો સરાહના કરશે. ચોક્કસ. સાહેબ, મુખ્યત્વે ઉદ્યોગ વિસ્તારના કારણે જે આપણા અહીંયા પ્રદૂષણની સમસ્યા છે, અને એની અંદર મારે કેવું છે કે ઉદ્યોગો પણ ચાલે, કારણ કે ઉદ્યોગથી જ લાખો પરિવારોના ઘરનું ભરણ થતું હોય છે, અને તો એને લક્ષ્ય કે ઉદ્યોગ પણ ચાલે અને પ્રજાનું સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહે. તો એ સંદર્ભે શું જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે આપની કોઈક એવી કાર્ય પ્રણાલી કે જે તમે જનતાને જણાવવા માંગતા હો કે તમે કરી રહ્યા છો કે કરશો કે શું? બહુ સરસ તમે પ્રશ્ન પૂછો છો, બહુ સારી વાત છે કે જ્યારે ધંધાઓ ચાલતા હોય તો કોઈ એવા ધંધાઓની સાથે આપણે સંકળાયેલો હોય, કારણ કે આ બાજુમાં ઇન્ડસ્ટ્રી ચાલે છે, ઇન્ડસ્ટ્રીની બાજુમાં એક જીઆઈડીસી છે, તો જીઆઈડીસીમાં મિલો બી ચાલે છે, અને કેમિકલનું પ્રદૂષણ બી હોઈ શકે, સ્વાભાવિક છે. પણ આ પ્રદૂષણની અંદર આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અમારા અહીંયાના આરઓ એટલે આ જીપીસીપીના અધિકારી, જીઆઈડીસીના આગેવાનો, એમની સાથે અમારું કાયમ માટે દર લગભગ વીકલી એકાદ વખત ચર્ચા થાય છે. અને ચર્ચાની સાથે સાથે હું આપણને એટલું કહીશ કે કોઈ કેમિકલ યુક્ત ખોટા પદાર્થો, કેમિકલવાળા પેલા ટેન્કરો ભરીને રાતના અંધારામાં આપણા વિસ્તારની ગટરોમાં યા તો ખાડીમાં છોડવાનું જે પાપ કરે છે, સાહેબ આપને જાણીને આનંદ થશે કે અમે રાત્રે આની રેકી કરીને
આવા ટેન્કરોને પકડીને જીપીસીપીના અધિકારીઓના હવાલે, પોલીસના હવાલે કરી અને એમને જેલમાં બંધ કર્યા છે કે જેનાથી ઉધનામાં રહેતા અને સુરતમાં રહેતી પ્રજા આપણી જે છે, આપણા પરિવારો છે, એમના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરે તો અમે એને છોડવાલ નથી. કોઈ પણ ચેડા કરશે તો એ અમારા સકંજામાંથી છૂટી શકશે નહીં, ચાહે કોઈ બી હોય. અમને સીધો આદેશ છે કે આવા કોઈ કૃત્ય કરતા હોય એવા વ્યક્તિઓ જેલ ભેગા થાય તો એની પરવા નહીં કરવી. અને સુરતની અંદર કે ઉદ્યોગોની અંદર આપણે એક વાત સરસ કરે કે ઉદ્યોગ ચાલતો હોય તો ઉદ્યોગ બંધ બી નહીં થવો જોઈએ. એટલે અમારી એ બી નીતિ છે કે ઉદ્યોગ બંધ બી નહીં થવો જોઈએ, ઉદ્યોગની અંદર ક્યાંય પણ કોઈને દખલઅંદાજી બી નહીં હોવી જોઈએ અને સારી રીતે ઉદ્યોગ ચાલે. પણ પ્રદૂષણ મુક્ત ઉદ્યોગ જે રીતે ધીરે 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 આગળ વધીને પ્રદૂષણ મુક્ત ઉદ્યોગો બને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અને સાથે તમને કહું કે આપણી ખાડીમાં કે ગટરમાં ઘણી જગ્યાએ આપણે જોયું હશે, તમે સમજ્યા છો, અમે જાણ્યું હશે કે ચોમાસાની અંદર કે વધારે પાણી આવતું હોય ત્યારે એ ગટરની અંદરથી રિબેક પાણી મારે છે, તેમાં કલરવાળા પાણી આવે છે. તો એમાં અમે એક યોજના બનાવી રહ્યા છીએ કે આપણા ઉદ્યોગો બંધ બી નહીં થાય અને પ્રદૂષણમાંથી થોડીક આપણને રાહત મળે. કે એવા આ તપેલા ડાઈંગો છે, નાના ઉદ્યોગો છે, એ લોકોને જીપીસીપી તરફથી કે એ લોકોને પેલી એ નથી મળતી કે એમને સીઈટીપીના એ નથી, સીઈટીપીમાં જોઈન્ટ નથી થતા, કારણ કે સીઈટીપીનો મિલોના પાણી જ સીઈટીપીમાં જાય છે. પણ આ નાના માણસો છે એમના માટે અમે એક એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ, જોઈએ છીએ અને વિચારી રહ્યા છીએ એમને પણ રાહત મળે અને એ લોકોનું પાણી પણ ગટરમાં, આ કલરવાળું કેમિકલવાળું પાણી ગટરમાં કે ખાડીમાં ન જાય એ ટાઈપની યોજનામાં અમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ સરસ. હવે આમાં એક સુરક્ષા અને વ્યવસ્થાને લઈને મારે એક સવાલ ઊભો થાય છે કે આપણો જે ફ્લોટિંગ પોલ્યુશન જેને કહેવાય ને કે અવર જવરની અંદર જે કંઈ પણ નાની મોટી ચોરી થઈ રહી છે કે સ્નેચિંગ થઈ રહ્યા છે, મોબાઈલ ચોરો, આ બધું થોડું ઉધના વિસ્તારની અંદર આ વધી રહ્યું છે. એનું કારણ આપણે કહું, એનું એટલે મારે એ જાણવું હતું કે પોલીસો સાથેનું સઘન પેટ્રોલિંગ કે સીસીટીવી ફૂટેજની નવી કોઈક પ્રોજેક્ટ તમે અંદર લાવીને આની અંદર શું કયા પ્રકારની પ્રજાને સુરક્ષિત કે અનુભવ કરાવી શકો? હું આપને આ બાબતમાં એક પ્રકાશ પાડું થોડું કે એક તો આપણો ઉધના વિસ્તાર છે, એક ગીચ વિસ્તાર છે. નાની જગ્યામાં, એકદમ ઓછી જગ્યાની અંદર વધારેમાં વધારે ફેમિલી રહેતા હોય છે અને એ લોકો એમની ખરીદી કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર નાની મોટી મંડીઓમાં જતા હોય છે અને ત્યાં પણ ભરચક, ત્યાં પણ ક્રાઉડ એનું બહુ વધારે હોય છે. અને આવા ક્રાઉડની અંદર ક્યાંક ને ક્યાંક સ્નેચિંગ થતું હશે, ક્યાંક મોબાઈલ ચોરાતા હશે, બધી જગ્યાએ થતું હોય છે થોડું. પણ એના ઉપર કંટ્રોલ, તો એ કંટ્રોલ માટે અમારું ઉધના પોલીસ સ્ટેશન, અમારું પાંડેસરા પોલીસ સ્ટેશન, આ બાજુ ભેસ્તાન પોલીસ સ્ટેશન અને આ બાજુ ખટોદરા પોલીસ સ્ટેશન, આના કર્મચારીઓ આમાં સતર્ક બી રહે છે. અને મેક્સિમમ જે કામ, જે પહેલાં જે આવા નાના મોટા એ થતા હતા, ગુનાઓ થતા હતા, આ ગુનેગારોને અહીંયાની પોલીસ અત્યારે બક્ષતી નથી. મુખ્ય કારણ પૂછવાનું જ હતું કે બજારમાં જવાવાળા જે હોય છે મુખ્યત્વે મહિલાઓ વધારે જતી હોય છે, એટલે એની સુરક્ષાને લઈને જ મારો પ્રશ્ન પૂછવાનો છે. આપનો પ્રશ્ન બરાબર છે કે શાકભાજીનું માર્કેટ કે પછી ફ્રૂટનું માર્કેટ, આ બધા માર્કેટોની અંદર મેક્સિમમ મહિલાઓ જતી હોય છે અને એ જ મહિલાઓનું ત્યાં આગળ વધારેમાં વધારે ટ્રાફિક હોય છે અને એનો લાભ લેતા હોય છે આવા લોકો. તો એ લોકોને ઝેર કરવા માટે ત્યાં સીસીટીવી કેમેરા અને આ બધું લગાવવામાં આવે છે. એનાથી ઘણો બધો ઓછું બી થાય છે. સુરક્ષાની વાત ચાલી રહી છે તો સુરક્ષા બાબતે જ એક મારામાં ધ્યાન પર આવી રહ્યું છે કે આપણે ગૌવાલકથી લઈને ભેસ્તાન સુધી જે હાઈ ટેન્શન લાઈન જઈ રહી છે, જે આપણે ઉધના ખાડીવાળા રોડથી આપણે બાયોડાયવર્સિટી પાર્ક જે બન્યો છે ત્યાંના પાછળના વિસ્તારથી ગૌવાલકથી લઈને ભેસ્તાન સુધી નીકળતી જે હાઈ ટેન્શન લાઈન છે, એ ખાસ કરીને આપણા તહેવારો જે હમણાં ઉત્તરાયણ ગઈ અને એવા તહેવારો વખતે એ ખૂબ જોખમકારક અને
મૃત્યુ પણ થયા છે એવું જાણવા મળે છે. તો આ સંદર્ભે તમે શું કહેશો? એને માટેની શું વ્યવસ્થા? આપના માધ્યમથી અમારા ઉધના મત વિસ્તારની પ્રજાને આ લાગુ પડતો આખો વિષય છે. અને આ વિષયમાં હું એટલું ચોક્કસ કહું કે અમારી છેલ્લા 2 વર્ષની મહેનત બરાબર છે. અને એ મહેનત અત્યારે રંગ લાવી છે. એ મહેનતના અનુસંધાનમાં એ મહેનતના કામની મહેનત બાદ આ કાર્ય સિદ્ધ થયું છે. અને હવે લગભગ હવે થોડાક દિવસોની અંદર આ હાઈ ટેન્શન અંડરગ્રાઉન્ડ આ આખી હાઈ ટેન્શન અંડરગ્રાઉન્ડ અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે. તો એના માટે ઘણી બધી જગ્યાએ રજૂઆતો કરી છે, લેટરો લખ્યા છે. અને એમાં અમારી સરકારના અમારા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ જ્યારે આ વિભાગ સંભાળતા હતા તો કનુભાઈએ આની અંદર ઘણી બધી અમને સહયોગ કર્યો છે. અને હાઈ ટેન્શનનો 1 પણ રૂપિયાનો અમારા ખર્ચા સિવાય સરકારે ખર્ચો કરીને અહીંયા એ હાઈ ટેન્શનના નીચે હજારોની સંખ્યામાં મકાનો છે. એ મકાનોમાં રહેવાવાળા જે પરિવારો છે એમના બાળકો માટે એ ચિંતિત હતા. એમના શ્વાસના ધબકારા વધતા હતા. હા, કે ક્યારે કોઈ વખત મારો દીકરો અગાસીમાં ચડશે, યા તો પતરા ઉપર ચડશે, અને ક્યાંય પતંગ લૂંટવા જશે, યા તો કોઈ કામ માટે જશે, અને એને જો હાઈ ટેન્શનનો ઝટકો લાગી ગયો તો મરી જશે. આવા ઘણા બધા કિસ્સાઓ આગળ 1-2 કિસ્સાઓ 2-4 કિસ્સાઓ બનેલા બી છે. અને એના અનુસંધાનમાં અહીંયાના અમારા મતદારો યાને કે અહીંયાના સોસાયટીઓના પરિવારોએ રજૂઆત પછી અમે આ પહેલો પ્રશ્ન આ વિસ્તારનો પહેલો પ્રશ્ન મેં શરૂઆત ત્યાંથી કરેલી હતી. અને એ વખતે અત્યારે અમને એનું રિઝલ્ટ મળી રહ્યું છે. અને એ રિઝલ્ટમાં હવે આવનારા આ ચોમાસા પહેલા આ અમારી લાઈન છે એ અંડરગ્રાઉન્ડ હશે. ખૂબ સરસ. સાથે સાથે હું બીજું બી તમને કહી દઉં કે અમારા આવ્યા પછી અમારા આ વિસ્તારની અંદર, ઉધના વિસ્તારની અંદર, આ બાજુમાં મજૂરા ગણીએ, 84 ગણીએ કે લિંબાયત ગણીએ, આ બધા જ વિસ્તારોને ભેગો કરીએ તો આ બધા વિસ્તાર અમારો સેન્ટર હતો. ને અહીંયા કોમ્યુનિટી હોલ છે. સ્લમ વિસ્તારના માણસોને લગ્ન કરવા હોય, કોઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો એના માટે કોમ્યુનિટી હોલ છે, ગાર્ડન છે, પણ ઓડિટોરિયમ નહીં હતું. તો ઓડિટોરિયમની રજૂઆત કરીને ઓડિટોરિયમના બજેટમાં લઈને આ વર્ષે એના અંદાજો શરૂ કરી દીધા છે. અને લગભગ હવે 1-2 મહિનામાં એના કામકાજના અંદાજો કમ્પ્લીટ થઈને એના કોટેશન તૈયાર થઈ જશે. કોટેશન પછી એનો વર્ક કોન્ટ્રાક્ટ અને પેલું એ ટેન્ડરિંગ થશે. એના વર્ક ઓર્ડર અપાવી અને આ ચોમાસા પહેલા લગભગ ત્યાંની અમારે ભૂમિપૂજન બી થઈ જશે. તો એ જગ્યા કઈ હશે? એ જોન ઓફિસની સામે દબાણ ખાતાનો આખો જે પ્લોટ છે, દબાણ ડેપોનો જે સરસ મજાનો 2 રોડ કોર્નરનો જે પ્લોટ છે એની અંદર એને કે સેન્ટર પડે. દરેકના કામમાં આવે, દરેક સમાજના કામમાં આવે અને દરેક સારા કાર્યો માટે એ કામમાં આવે. અને એટલામાં આજે આ ઓડિટોરિયમની આજે તાતી જરૂર હતી અને એ તાતી જરૂર અમે પૂરી કરીશું. કે આપણા અહીંયા બી એક જેમ 18 ઓડિટોરિયમ છે, અલગ વરાછામાં છે, ઉધના બાકાત હતું એ પૂરું થઈ રહ્યું છે. જાણીને મને બી ખૂબ આનંદ થયો છે. મનુભાઈ સાહેબ, તમે કોર્પોરેટર હતા અને હવે ધારાસભ્ય છો, તો તમને લાગે છે કે ગલીથી ગાંધીનગર સુધી પહોંચવામાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવાનું કેટલું સરળ બન્યું? કોર્પોરેટર હતા ત્યારે ગલી સુધી હતા, જી, અને હવે ધારાસભ્ય બન્યા છો તો એ ગલીઓના પ્રશ્નોને લઈને ગાંધીનગર સુધી જઈએ છીએ. તો એ કેટલું સરળ બન્યું તમને કે કોર્પોરેટર થી લઈને ગલીના પ્રશ્નો લઈને સીધા ગાંધીનગર સુધી આજે જે પ્રજાનો વિશ્વાસ તમારા ઉપર છે? આપને એક વાત કહું, પ્રજાનો જે વિશ્વાસ છે અને એ વિશ્વાસને લઈને અમે જ્યારે અહીંયાના પ્રશ્નો, નાના મોટા પ્રશ્નો છે, અમારા કમિશનરને વાત કરીએ છીએ. અમુક પ્રશ્નો એવા છે કે પોલિસી મેટરના હોય છે તો એ અમે ગાંધીનગર લઈ જઈએ છીએ. પણ ગાંધીનગરની અંદર અમારા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી બેઠા છે. સાથે સાથે અમારા હોમ મિનિસ્ટર અને આજે ડેપ્યુટી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ છે. હર્ષભાઈનું પોતાનું અત્યારે કર્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે. અને મુખ્યમંત્રી એક એ ટાઈપના મુખ્યમંત્રી છે કે ગુજરાતનો દરેક વિસ્તાર અને દરેક વિસ્તારના પ્રશ્નોને ઝડપથી
હલ કરવા એ એમની પ્રાયોરિટી છે. કોઈ પણ વ્યક્તિ એમની પાસે આ પ્રશ્નો લઈને જશે, અમે તો એક ધારાસભ્ય છીએ તો અમે તો લઈને જઈએ જ છીએ, અને પ્રશ્નોનું નિરાકરણ મેં મારી આંખો સામે એમને રજૂઆત કર્યા પછી એના નિરાકરણો થયા છે, એ મેં જોયું છે. એટલે મેં આવા મૃદુના મક્કમ કે જે કામ કરવા માટે મક્કમ છે એવા ખરેખર અમને આ મુખ્યમંત્રી શ્રી મળ્યા છે ભૂપેન્દ્રભાઈ, તો એમના આશીર્વાદથી અને એમની સાથે કામ કરવામાં અમને આમ જરાય એવું લાગતું નથી કે અમે અહીંયા સડકથી અને શેરીથી ગાંધીનગર સુધી આ પ્રશ્નોને લઈ જવા માટે અમને ક્યાંય અડચણ લાગતી નથી. 2027 સુધીમાં તમે ઉધનાને મોડેલ વિસ્તાર તરીકે જો પ્રજા સામે પ્રસ્થાપિત કરવા માંગો તો કયા એવા 3 કાર્યો જે ખૂબ મહત્વના રહ્યા હોય કે જે તમે પ્રજાને અનુલક્ષીને કહી શકો કે ભાઈ આ છે, આ થયું છે અને આ કરી રહ્યા છે? એક તો સૌથી મોટો અમારો વિકટ પ્રશ્ન છે ખાડીનો, કે જે પ્રદૂષણ એ ખાડીમાંથી કલરવાળું પાણી એને ઓછું થાય, ઓછી માત્રામાં થાય, એની યોજનાઓ મેં આગળ તમે મારા વક્તવ્યમાં કીધી કે નાના નાના ઉદ્યોગો જે ખાડી તરફ એમનો પાણીનો ધસારો છે એ લોકોને પાણી ખાડીમાં ન છોડવું પડે, અને એ લોકોનું પાણી જે કલરવાળું આવે છે એને ફરીથી ટ્રીટેડ કરીને આ ટાઈપની વ્યવસ્થા, જેમ સીટીપી છે એમ નાનું નાનું ટીટીપી છે, આવી વ્યવસ્થા કરાવીને એ લોકો પોતાનું પાણી રિસાયકલિંગ કરીને ફરીથી વાપરી શકે. એટલે સુરત મહાનગરપાલિકાને પાણી જેટલું આ લોકોની પાછળ આપવું પડે છે એમાં બી ક્રમશ 80% ઘટાડો થઈ જાય, એ દિશામાં છીએ. આ એક સારું કામ છે. એની સાથે સાથે તમને કહી દો, આ ખાડી આખી અમારી ઉધનાની 6.2 કિલોમીટરની લાંબી ખાડી છે. એ બે બાજુની ખાડીને એક બાજુ જીઆઈડીસીનો ભાગ આવે છે અને એક બાજુ રેસિડેન્ટ ભાગ આવે છે. તો આની અંદર ખાડીને ડ્રેજિંગ કરાવવું, અને ખાડીની 2 બાજુ અમારી રજૂઆત છે કે ખાડીની 2 બાજુ સેફટી દિવાલ આની આરસીસીની 7-8 ફૂટની ઊંચી કરવી, કે જેથી આ બાજુ રેસિડેન્ટમાં રહેવાવાળા વ્યક્તિઓની તરફ પાણી વરસાદ વધારે આવે અને ખાડી ઓવરફ્લો થાય તો એ પાણી આ બાજુ ના આવે, તો આપણો પરિવાર એની અંદર દુઃખી ન થાય, આપણો પરિવારનો એમાં જાનમાલનું નુકસાન ન થાય. એ દિશામાં આપણે એક પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. સાથે સાથે તમને કીધું બીજો એક પ્રશ્ન કે ટ્રાફિકનો, ઉધના સુરક્ષિત અને ઉધના મજબૂત ક્યારે થશે, તો આ એનો પાયલોટ પ્રોજેક્ટ છે ટ્રાફિક. તો આ બધા જ અમારા માટે ડ્રીમ પ્રોજેક્ટ છે, પાયલોટ પ્રોજેક્ટ છે. અમે તમને હમણાં વાત કરી કે હાઈ ટેન્શન, તો હાઈ ટેન્શનનું અત્યાર સુધી લોકો વાતો કરતા હતા, અત્યાર સુધી રજૂઆતો કરતા હતા લોકો, પણ એને અમલમાં મૂકવાનું કામ છેલ્લા 2 વર્ષની લગાતાર મહેનતના અંતે અમારા મુખ્યમંત્રી શ્રી અને કનુભાઈ દેસાઈ જે અમારા આ વિભાગના મંત્રીશ્રી હતા, એમને અમારી વાત સાંભળી અને આ પાયલોટ પ્રોજેક્ટને આ હાઈ ટેન્શનને દૂર કરવાનો આ એક પ્રોજેક્ટ હતો, એને દૂર કરવાનું કામ કર્યું છે. એટલે હું કહી શકું પ્રોપર્ટી ટેક્સ વિશેની, પ્રોપર્ટી કાર્ડ વિશેની કંઈક માહિતી હતી. જી આ તમને એ બી કહી દઉં કે એ બી અમારા માટે એક પાયલોટ છે, કારણ કે ઉધનામાં 250થી વધારે સોસાયટીઓ છે, એમાં 10% સોસાયટીઓ એને પ્લાન પાસ છે કે જેનો દસ્તાવેજ થઈ શક્યો છે. બાકીની બધી જ સોસાયટીઓ એને નથી, પ્લાન પાસ નથી, કે ગમે ત્યારે ગમે તે રીતે જે ગ્રામ પંચાયતમાં પ્લાન પાસ કરાયા હશે તો એની અંદર અહીંયાના શ્રમિકોએ મકાનો બાંધી દીધા છે. હવે પરિસ્થિતિ એવી છે કે મકાન તો બની ગયા છે, સોસાયટી બની ગઈ છે, સોસાયટીમાં રહેવા આવી ગયા છે, પણ એમના માટે ફાઇલ ઉપર કામકાજ ચાલે છે. એના લીધે એમને લોન નથી મળતી, એમની પ્રોપર્ટી પોતાની છે એવું એ પ્રસ્થાપિત નથી કરે, એ સ્વીકારી નથી શકતા. અને એના માટે આ એક અમારો પાયલોટ પ્રોજેક્ટ એવો છે કે આ ઉધનાના સમગ્ર સોસાયટીઓની અંદર એ લોકોને અમે પ્રોપર્ટી કાર્ડ આપવા જઈ રહ્યા છીએ, અને એ પ્રોપર્ટી કાર્ડ આપવાની શરૂઆત કરી દીધી છે. 55,000 પ્રોપર્ટી કાર્ડ માટેનો સર્વે થયો હતો, પણ એની અમુક એજન્સી એવી મળી હતી
કે જે એજન્સી કામ નહોતી કરી શકી એટલે સરકારને વાત કરીને, સરકારને રજૂઆત કરીને, કલેક્ટરશ્રીને વારંવાર રજૂઆત કરીને એ એજન્સીને બ્લેકલિસ્ટ કરી, યા તો એને સાઇડ કરી અને આ એજન્સી બીજી એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને એ કામ અત્યારે ઝડપી આગળ વધી રહ્યું છે. અને એમાં અમારી લગભગ લાલીમા સોસાયટી એવી ઘણી બધી સોસાયટીઓની અંદર આ પ્રોપર્ટી કાર્ડ બનવાની શરૂઆત થઈ ગઈ છે. સાહેબ, તમે તમારા વ્યસ્ત શિડ્યુલમાંથી જે સમય કાઢ્યો અને અમારી ગલી સુધી આવ્યા અને ગાંધીનગરની વાતો પ્રજા સુધી જે કરી તમે, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. અને આશા છે, અપેક્ષા રાખું છું કે આપ જેવા નેતાઓ અમને ઉધનાને મળતા રહે અને ઉધનાનો ઉદ્ધાર થાય. એ જ બાબતે ફરી એકવાર હું આપને ધન્યવાદ માનું છું. થેન્ક યુ. હું એક જ કહીશ કે મારા જેવા વ્યક્તિઓ ઉધનાને મળે એના કરતાં હું એવું વિચારીશ કે ઉધનાનો પરિવાર જે છે, આવો પરિવાર અમને મળે એના માટે આપના માધ્યમથી ઉધનાની પ્રજા, ઉધનાના પરિવારને ખૂબ ખૂબ દિલથી એમનો આભાર માનું છું. અમારા સમગ્ર ટીમમાંથી આપનો થેન્ક હૃદયથી યુ. આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ.